મિત્રો, વ્યવહારિક જીવનમાં અંગ્રેજી ભાષાનો વ્યાપક ઉપયોગ વધી રહ્યો છે, ત્યારે આપણી જોડે અંગ્રેજી ભાષાનું સામાન્ય જ્ઞાન હોવું ખૂબ જ જરૂરી છે. વાહ, મેરાજભાઈ તો ફેશનમાં બોલ્યા. એવા વિચારે મેં તમારી ભાભીને અંગ્રેજીના ઓનલાઈન ક્લાસ જોઈન્ટ કરાવડાયા. મેં કીધું તું થોડું શીખી જા, તો ક્યાંક ગઈ હોય તો તારા માટે ઇઝી થઈ જાય. પણ પરમ દિવસે તમારા ભાભીએ સીન કરી નાખ્યો યાર. હવે અમારો ફ્લેટ છે 5મે માળ, એટલે હું નીચે ઉતરી અને મારો ઓફિસ જવાનો ટાઈમ હતો 10 વાગ્યાનો. એટલે જેવો એક્ટિવાની નજીક આવ્યો, જેવું એક્ટિવા સ્ટાર્ટ કર્યું, એટલામાં એ ગેલેરીમાં આવી અને જોરથી મને બૂમ પાડી. મન કે સાંભળો, મને કિસ તો આપતા જાઓ. હવે મને તો એકદમ શોખ લાગ્યો યાર. મને નહીં, આજુબાજુવાળા જેટલા સાંભળતા હતા બધાને શોખ લાગ્યો. મને કે હું નીચે આવું છું. 2-3 જણા તો છોકરા રમતા હતા તો ઘેર મોકલી દીધા, અને બાકડે ડોશીઓ બેઠી બેઠી અંદર વાતો કરતી હતી કે કેવા બેશરમ માણસો છે. અને પેલો વોચમેન તો ફાટી આંખે આમ જોઈ રહેલો. તમારા ભાભી નીચે આવ્યા, એકદમ મારી નજીક આવી ગયા. મેં તો ખખડાઈ ગયા ને. મેં કીધું શરમ છે તારામાં? આપણી ઉંમરનો તો વિચાર કર. મને કે એમાં શેની શરમ, કિસ તો માગું છું. મેં કીધું અક્કલની ઓથમીર, બુદ્ધિ છે તારામાં? મને કે અરે ડર્ટી માઇન્ડ, કીઝ. કી એટલે ચાવી અને કીસ એટલે ચાવીનો જુડો. ભલી થાય. મેં કીધું તારી